આજરોજ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની બીજી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં એજન્ડા 2 મુજબ ખાસ સમિતિઓની રચનાની કામગીરી કરવાની હતી. માન્ય અધ્યક્ષ શ્રી મેયર એ ચર્ચા કરી રહ્યા હતા અને એમને થોડી ચર્ચા પોતાના રીતે કરવી હશે એટલે સાહેબશ્રીએ એવું કહ્યું કે 10 મિનિટ માટે પત્રકાર મિત્રો બાજુમાં જાય તો હું ચર્ચા કરી લઉં મારા સભ્યો સાથે અને પછી બોલાવીએ. આ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું થયું અને પત્રકાર મિત્રોને એવું થયું કે અમને બહાર મોકલવામાં આવ્યા છે. મારી અંગત વિનંતી છે કે આપ સભામાં રહેવા હકદાર છો, આપ પબ્લિક વતી છો, આપ કોર્પોરેશનનું હિત ઈચ્છો છો, લોકોનું હિત ઈચ્છો છો અને આપ જ માધ્યમ છો જેના દ્વારા લોકો સુધી માહિતી પહોંચતી હોય છે. ભવિષ્યમાં જો આમાં કોઈ મિસબ્રીફિંગ હશે, કોઈ મિસબિહેવ હશે, ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. કમિશનર તરીકે હું પણ જવાબદારી લઈશ અને આપને હંમેશા આવકારીએ છીએ, આપને હંમેશા નિમંત્રણ આપવામાં આવે છે. ના, મારા ધ્યાનમાં છે, મારા ધ્યાનમાં છે. અમે અહીંથી કીધું પણ સ્પષ્ટતાથી નહીં વાત થઈ હોય, ભવિષ્યમાં ધ્યાન રાખીશું. પણ અમે ચોક્કસ એવું કીધું કે 10 મિનિટનો અમને સમય આપો એવું જ કીધું. એટલે સેક્રેટરીશ્રીએ હોઈ શકે આપ અને હું બધા પ્રજાના કામ માટે આવ્યા છીએ, હોઈ શકે સાંભળવા ફેર થયો છે. પછી ફરીથી આપને બોલાવવામાં પણ આવ્યા હતા અને વારંવાર બોલાવવામાં પણ આવ્યા. અમારા 2 કોર્પોરેટ મિત્રો પણ આવ્યા હતા. સગાવાલા બિલકુલ આવકાર્ય નથી. આ બાબતની ખૂબ ગંભીર નોંધ લઈએ છીએ અને આ બાબતમાં માન્ય અધ્યક્ષશ્રીએ પણ સૂચના આપી છે એ મુજબ ભવિષ્યમાં પણ ના થાય આ માટે અમે કોર્પોરેટરશ્રીઓના આજે જ આઈ કાર્ડ પણ ઇસ્યુ કર્યા છે અને ભવિષ્યમાં તમામ સભાઓમાં, તમામ બેઠકોમાં માત્ર ને માત્ર કોર્પોરેટરશ્રીઓ જ બેસે એ ચોકસાઈપૂર્વક નિયત કરવામાં આવશે. અને અધ્યક્ષશ્રીએ આદેશ આપ્યો એ મુજબ હાલ જે ઘટના બની છે એમાં કોર્પોરેટરશ્રીને અધ્યક્ષશ્રી એમની કક્ષાએથી લેખિત ખુલાસો પૂછશે અને જે એમનો આદેશ આવશે એ મુજબ અમે કામગીરી આગળ કરી આપીશું. આપણાથી એક થોડું જે મિસ થઈ ગઈ છે આખી બાબતને ભવિષ્યમાં ચોક્કસથી ધ્યાન લેશું. પ્રજાના જ આપ પ્રતિનિધિ પણ છો, પ્રજા સુધી વાત પહોંચાડવા વાળા છો. અમે પ્રજાને જવાબદાર અધિકારી છીએ. ચોક્કસ આની નોંધ લેશું અને ધ્યાન રાખીશું. જી, આજની જે સામાન્ય સભા હતી એમાં ખાસ તો સમિતિઓના ગઠનની બાબતો લેવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રીએ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરી. કુલ 15 પ્રકારની સમિતિઓ બનાવવામાં આવી છે જેનું લિસ્ટ આપને આપી દેવામાં આવશે. એના ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રીએ અલગ અલગ કોર્પોરેટરશ્રીઓ દ્વારા જે પ્રશ્નોત્તરી પૂછવામાં આવી છે જે આપને પણ એ બ્રીફ આપશે એના પણ અમારા શાખાધ્યક્ષીઓએ એમને જવાબ આપ્યા છે. એમના સૂચવ્યાના કામોની નોંધ લીધી છે. એ મુજબ આગળ અમે એનું આયોજન કરી અને સ્ટેન્ડિંગમાં મંજૂર કરાવી. વિકાસની ગ્રાન્ટમાં એ બધાનો સમાવેશ કરવામાં આવશે અને આગળ આ રીતે કાર્યવાહી થશે. એક ખૂબ ઉમદા કામ પણ આ સભામાં થયું છે જેની આપ સૌને જાણ કરું. માન્ય અધ્યક્ષશ્રી પણ આપને કરશે કે આપણા જે કર્મચારીશ્રી હોય ચાલુ નોકરીએ મૃત્યુ કે અવસાન પામ્યા હોય, કાયમી કર્મચારી વર્ગ 3 કે 4 હોય તો એવા કિસ્સામાં કોર્પોરેશનના ઠરાવ મુજબ 14 લાખની વીમાની રકમ એમને આપીએ છીએ. જે આજે પ્રથમ ચેક હતો એ અમે મેયરશ્રીના હસ્તે જે મૃત પામેલ, અવસાન પામેલ કર્મચારી છે એના કુટુંબીજનોને આપવામાં પણ આવ્યો છે. વિકાસના કામો અને પ્રજાના હિતમાં જ કોર્પોરેશન કામ કરશે એ ચોક્કસ રહેશે. પ્રશ્નોત્તરી હતી તેમાં એક પ્રશ્ન પૂછાયો હતો જે ભંગારની વાત આવે છે. છેલ્લા ઘણા સમયથી જે ભંગારનું કૌભાંડ ચાલી રહ્યું છે તેને લઈને કેમ તપાસ હજી સુધી કરવામાં નથી આવી, ફરિયાદ દાખલ નથી કરવામાં આવી? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એનો વ્યવસ્થિત અમે પ્રત્યુત્તર પણ સભાને પાઠવી દીધેલ છે. આ કિસ્સામાં જ્યારે પણ ઘટના બની ત્યારે તુરત જ કર્મચારીશ્રીને નોટિસ આપવામાં આવી છે સિટી એન્જિનિયરની સહીથી. એનો જવાબ આપવામાં આવ્યો છે. જવાબ અમે અગ્રાહ્ય રાખ્યો છે અને એની જે સજા કરવા પાત્ર છે એનો પણ હુકમ આજે થયો છે. આ ઉપરાંત FIR દાખલ કરવા બાબતે 106 હેઠળ અમે ચીફ ઓડિટરશ્રીને તપાસ સોંપી હતી. એનો પણ રિપોર્ટ અમને આવી ગયો છે. એ મુજબ એની તપાસ અને FIR આગળની કામગીરી ચોક્કસ કરવામાં આવશે અને આ વસ્તુને ભવિષ્યમાં પણ સાંકવામાં નહીં આવે. આપણે જે ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે તેમાં બાર મજૂરી થતી એવું પણ ધ્યાને આવ્યું છે. આજે એક ફરિયાદ પણ થઈ છે. તો શ્રમ અધિકારીના ધ્યાને જો આવતું હોય કે ડોર ટુ ડોર કલેક્શનમાં બાર મજૂરી છે, બાળકોને કામે રાખવામાં આવે છે તો મહાનગરપાલિકાના ધ્યાને કેમ આવ્યું? કોન્ટ્રાક્ટ ચોક્કસ શ્રમ અધિકારીશ્રીના ધ્યાને આવ્યું છે. આપણે પણ એમાં જાણીએ છીએ અને એમાં ચોક્કસ પગલાં લેવામાં આવશે. આ વસ્તુ કોઈ પણ પ્રકારે ક્ષમ્ય પણ નથી અને ભવિષ્યમાં માનો કે કોઈ જગ્યાએ અમને દેખાય કે તમને દેખાય, ચોક્કસ ધ્યાન દોરજો. આ વસ્તુ કોઈ પણ કાયદાની મર્યાદામાં ક્ષમા કરવામાં નહીં આવે. શ્રમ અધિકારીશ્રી પૂર્ણપણે આ દિશામાં કામ કરીએ છીએ એટલે એવું બની શકે કે અમારા કરતાં એમના ધ્યાનમાં પ્રાથમિક આવ્યું હોય પણ એમને જાણ કરી છે અને એમની પાસે જ બધી સત્તાઓ છે એટલે એ પણ કામગીરી કરશે અને અમારા ધ્યાને આવા કિસ્સાઓ છે તો અમે એમને ચોક્કસ રિફર કરી દઈશું અને કોઈ એજન્સી માટે જો કોઈ પગલાં લેવાની એમની ભલામણ આવશે તો 100% પગલાં લઈશું.
કરવામાં આવે? કોર્પોરેશન કરતાં શ્રમ અધિકારી શ્રી આમાં ઇન્ડિવિજ્યુઅલી રાજ્ય કક્ષાથી કામ કરી રહ્યા છે, તો એમને જ કરવા દઈએ, અને એમનો જો કોઈ રિપોર્ટ આવશે કોર્પોરેશનને તો કોર્પોરેશન ત્યારબાદ કાર્યવાહી કરે. ભલામણ આવે તો જ કાર્યવાહી કરશો કે પછી તમારી રીતે કોઈ કાર્યવાહી કરશો? કારણ કે આજે બાળ મજૂરોની સંખ્યા વધતી જઈ રહી છે, તો આને રોકવા માટે તમે એજન્સી સામે કોઈ કડક કાર્યવાહી 100% કડક કાર્યવાહી કરશું. ભલામણ શબ્દ નથી રહેતો, એમના તરફથી અહેવાલ શબ્દ હોય છે. કોઈ પણ કામગીરી સરકારમાં કોઈ પણ રિપોર્ટને આધીન આપ સૌ જાણો છો, તપાસ થાય, રિપોર્ટ થાય અને સાચી બાબત આવે પછી થાય. ઉધડું ક્યું કે માત્ર વચનો આપીને આપણે તુરંત કામગીરી નથી કરી શકતા. સરકારશ્રીના જવાબદાર વર્ગ 2ના અધિકારી, શ્રમ રોજગાર અધિકારી હોય છે, એમનો અહેવાલ આવે, એ કોર્પોરેશનને ફોરવર્ડ કરે, એ પ્રમાણે કોર્પોરેશન પણ એમાં કરે, અને ચોક્કસપણે કોઈ બાળ મજૂરી સાંખી લેવામાં ના જ આવવી જોઈએ. દેશનો જે કાયદો બન્યો છે એ બાળકોના જે હિતમાં છે, એ તો આપણે સૌ જવાબદાર નાગરિક તરીકે કોઈ સત્તા હોય કે ના હોય અટકાવવાની આપણી તમામની ફરજ છે. એટલે ચોક્કસ આમાં કરીએ. કર્મચારીને મૃત્યુ પામે તો વળતર આપવાનો નિર્ણય કર્યો છે આવકારદાયક છે, પરંતુ શહેરભરમાં ખાડાને કારણે લોકો ઈજા પામી રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે, તો મહાનગરપાલિકાએ આવા લોકોને પણ વળતર ચૂકવવું જોઈએ કે નહીં? આ કિસ્સો અમે સ્ટેન્ડિંગના ધ્યાને મૂકીશું, કારણ કે સભા સર્વોપરી હોય છે અને જીપીએમસી એક્ટ છે એમાં સ્ટેન્ડિંગ અને એ કમિટીમાં અમુક કામોની ચર્ચા રહેતી હોય છે અને સામાન્ય સભામાં રહેતી હોય છે. આપનું જે સૂચન છે ખૂબ જ આવકારકારક છે. આપણી કોર્પોરેશન હજી બન્યાને 1.25 વર્ષ જેવો સમય થયો છે, એટલે હજી આ બાબતના કોઈ નિયમાવલી બની નથી, પરંતુ ચોક્કસપણે આ સારું સજેશન આગળ મૂકીશું અને જનતાના હિતમાં નિર્ણય લેવાય તો ખૂબ સારું રહેશે, એનું ચોકસાઈ રાખીશું. મેડમ, અત્યારે જે સામાન્ય સભા હતી તે પહેલા મીટિંગ થઈ તો ખરેખર એ મીટિંગ કઈ પ્રકારની હતી? પાર્ટી લેવલની મીટિંગ મોરબી મહાનગરપાલિકાની પ્રિમાઇસીસની અંદર શા માટે થઈ છે? મારા ધ્યાનમાં તો આવી કોઈ મિટિંગ એટલે ના હોય કે મેયરશ્રીને પોતાની સત્તા મુજબ એમની ચેમ્બરમાં કે બહાર કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિઓ સાથે મુલાકાત કે ચર્ચા મસલત હોય તો એમનો સ્વતંત્ર અધિકાર રહેતો હોય છે. એમને કોઈ બીજો એજન્ડાથી કોઈ મિટિંગ બતાવ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. આવો કોઈ એજન્ડા પણ નથી. એટલે એમની કોઈ ચર્ચાના ભાગરૂપે 25-50 લોકો સાથે એમને ચર્ચા ગોઠવી હશે, તો મને આના વિશે વધુ માહિતી ના હોય છે.